કે જનની જણ તો કા ભગત જણી, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગમાવીશ નૂર. આ મહાપુરુષો બધા કહીને ગયા છે. તો એમની માતાને એવો ગૌરવ રાખવો જોઈએ કે આપણો દીકરો દાન કરે છે પાછો ન વાવવો પડે. આપણો દીકરો પરમાર્થના માર્ગે જાય છે તો એને પાછો ન વાવવો પડે. આપણો દીકરો શૂરવીર છે અને કાંઈ બેનું દીકરીનું ગાયું નહીં કે રક્ષા કરવા ગયો તો એને પાછો ન વાવવો પડે. અને સાધુ થતો હોય તો મા બાપને કુટુંબને અહોભાગ રાખવા પડે કે અમારામાંથી એક તો સાધુ થયા, એક તો પરમાત્માને ભજન કરે છે. મહારાજની દ્રષ્ટિ માથે પડી અને શેરનાથ બાપુએ કીધું કે દરબાર છોડ દો ઘરબાર, આ જાઓ સહી જાઓ સાધુ. એટલે વરોળ ભેંસ બહાર ઊભી હતી એટલે કીધું ફકડાનાથ આ રે ભેંસ દોઈ લ્યો. તો બાપુ એ તો કે વરોળ છે કે વરોળ દૂધ ન આપે, એને આદેશ કરી અને થાપો મારી અને વરોળ ભેંસ દોઈને એનો ચા કર્યો. સંતનો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, અને જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. નેક ટેક અને ધર્મની આયા પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. જમરાળે જોગી જબર નીરને ફેરવે નાથ, દર્શન કરો ભાવથી સંત મહાસમરાત. જય સિયારામ, નમસ્કાર, જય ફકડાનાથ. અમે આજ આવી ગયા છીએ બોટાદ જિલ્લાનું એક અદ્ભુતથી અદ્ભુત ગામ જ્યાં મહાસંત થઈ ગયા, જેને એક નીરની નદીને બે પટના પ્રવાહમાં બદલી નાખ્યા એવા જમરાળા ધામમાં ફકડાનાથની જગ્યામાં. ત્યારે પ્રતાપ ગોરભા યુટ્યુબ ચેનલ શબ્દ સંવાદમાં આ બધા દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ખાસ અમારી સાથે પરમ પૂજ્ય જસવંતનાથ બાપુ જોડાયા છે, એમની સાથે વાતચીત કરવી છે. બાપુ, ફકડાનાથ બાપુની જગ્યામાં આજે અમે આવ્યા છીએ, દર્શન કર્યા બાપુના, અતિશય આનંદ આવ્યો. તો પ્રથમ તો આ જગ્યાનો મહાત્મય છે, આ જગ્યામાં પ્રસાદ છે, આ જગ્યામાં દર્શન કરીને હજારો લોકો પાવન થાય છે. તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડીક વાત કરશો. ફકડાનાથ તો મહાપુરુષ સિદ્ધ પુરુષ તો હતા અને એમને ગુરુ મહારાજનો આદેશ એવો થયો કે જાઓ જ્યાં સંજ્યા ઢળે અહીંયા કણે તમે ધૂણો તખાઈને બેસી જજો. સંજ્યા જમરાળા ગામમાં આવતા નદી વચ્ચે સંજ્યા ઢળે એટલે ત્યાં ધૂણો ધખાઈ અને ત્યાં બેસી ગયા. અને ચોમાસાનું વરસાદનો માહોલ હતો, ચોમાસું હતું, પણ એટલું ગુરુ મહારાજની એટલી એમની માથે કૃપા હતી, એમનું એટલું ભજન હતું. એટલે સનાતન ધર્મના અધ્યાય થઈને એ સીપીઓ ખોડીને એમના તણે જવાની ફિકર ન કરી કે વરસાદ આવશે, નદી આવશે ને આ રીતે થાય છે. અને એમને એક જ આરાધને બે ગયા અને નદીને બે ફાગ પડી અને બે પાણીના જે થળ છે એ અલગ કરીને વચમાં એમને મળ્યા હતા. એવા સમર્થ સંત હતા ફકડાનાથ. અને ફકડાનાથ બાપુની જગ્યામાં બાપુ મેં એવું પણ કહું, મને ઘણી અવારનવાર એવું સાંભળવા મળ્યું છે કે આ જગ્યા લગભગ મને બીજી કઈ જગ્યા હોય તો ખ્યાલ નહીં, પણ માત્ર એક જગ્યા છે કોઈ પણ પ્રસાદ બને તો લગભગ ઘીમાં પ્રસાદ બનાવવામાં આવે છે બાપા. હા, પહેલેથી નથી. જે માનબાઈ નામની ભેંસ, વરોળ ભેંસ હતી, ભજન ચાલતા હતા અને ભજનમાં દૂધની જરૂર પડે એટલે ભાઈને કીધું ગામમાં ગમે દૂધ લઈ આવો. તો આપણે ચા પાણી બધા સંતોને ભજન ગાય છે ગાય. દૂધ ક્યાંય મળ્યું નહીં એટલે વરોળ ભેંસ બહાર ઊભી હતી એટલે કીધું ફકડાનાથ આ રે ભેંસ દોઈ લ્યો. તો બાપુ એ તો કે વરોળ છે કે વરોળ દૂધ ન આપે, એને આદેશ કરી અને થાપો મારી અને વરોળ ભેંસ દોઈને એનો ચા કર્યો. પછી વરોળ ભેંસ અહીંયા રહી દૂધની થઈ ગઈ. અને અત્યારે માનબાઈ નામીનું આપ્યું, માન રાખ્યું મારું, તમે દૂધ આપ્યું એટલે ભેંસ એ અત્યારે અમારા માનબાઈમાં પછી દૂધના જ છે. હા, એની માનતા એ દૂધ અને ઘી એટલું આવે છે ને ઘીમાં અને પ્રસાદ થાય છે. સવારમાં 5:30-6 વાગે ચા બને, ચોખા ગોળ દૂધની, દૂધમાં પાણી નાખવાનું, પ્રસાદ ચાલુ થઈ જાય તો 11 વાગ્યા સુધી. 11 વાગે હરિહરનો હાથ પડે, ચોખા ઘીમાં પ્રસાદ બનાવેલો હાલે 3 વાગ્યા સુધી. 3 વાગ્યા પાછો ચા બની જાય કે શેઠ સાંજ સુધી આરતી ટાઈમ સુધી હાલે. આરતી ટાઈમે પાછું સાંજનું ભોજન. એટલે આખો દિવસ આ અને ઘીની પ્રસાદી મળે જ છે. અને બાપુ જેમ આપણે વાત કરી કે માન રાખ્યું એટલે જે ભેંસ હતી એનું માનબાઈમાં રામ રાખવામાં આવ્યું, એ જ રીતે મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ પણ માલધારી સમાજ હોય તો એમનું જે પશુ હોય એ કદાચ દૂધ ન આપતું હોય તો ફકડાનાથની જગ્યાની અંદર ભાવથી શ્રદ્ધાથી કદાચ બાધા રાખવામાં આવે તો એની બાધા પણ ફળે છે. એના વિશે આપ શું કહેશું? ફકડાનાથ બાપાના ઘણા પરચા છે કે ઢોર કોઈ માંદું પડ્યું હોય, દૂધાણું હોય, દૂધ ન આપતું હોય તો અહીંથી ટુકડો લઈ જાય, ટુકડો લઈને ગાયને ખવડાવે. બીમાર હોય તો સાજી થઈ જાય, દોવાનું દીતું દૂધ આપવા માંડે.
એટલે એ પછી એક વારાનું ઘી કાં દૂધ અહીં આશ્રમમાં ધરાવી જાય. અને બાપુ બીજી વાત કરીએ કે આ જે જગ્યા છે એ જગ્યા તો પરંપરા, વર્ષો જૂની પરંપરા છે. જેમ ફકડાનાથ બાપુએ નદીના પટ પર બેસી નદીના બે પ્રવાહ થઈ ગયા, અમારા વિપુલભાઈ બારોટ પણ લખે છે કે આ જગ્યા ઉપર એક સરસ મજાનો દુહો છે, સરસ મજાની સાખી છે કે સંત થયો સમરાથ, ફટકે લીરને ફેરવે ઈ સમરથ ફકડો નાથ. એવી સરસ મજાની સાખી અમારા વિપુલભાઈ બારોટે લખી છે. પણ આ પરંપરાની જગ્યાની માલિકો કદાચ કોઈ લોકોને આ માત્ર એક શ્રદ્ધાની વાત છે, વિશ્વાસનો વિષય છે, કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં. પણ કદાચ કોઈ લોકોને કાંઈક રોગ થયા હોય, મેં એવું પણ સાંભળ્યું છે, કોઈ કદાચ બીમાર પડ્યા હોય તો કંઈક મરચું છે એવું કંઈક અમુક વસ્તુ મૂકવાથી પણ એમ કહેવાય કે બાપુ એની શ્રદ્ધાથી, ભાવથી વસ્તુ મૂકવાથી પણ એનું કામ થઈ જશે, કાર્ય થઈ જશે. એના વિશે આપ શું કહેશો? અવારનવાર કેટલી માનતાઈઓ આવે છે, મરસું લઈને આવે એટલે એ કહે છે મને નાકમાં મસા થયા છે, ફકડાનાથને મેં અરજ કરી હતી તો મસા મટી ગયા, ભોગંદર થયા હોય કે હરસ મરસા થયા હોય તો એ મસાલાની માનતા રાખે, ત્યાંથી અરજ કરે કે હે ફકડાનાથ, હે સમરથ સંત, હે જોગી, હે બાવલિયા, જો મને આ હરસ મરસા મટી જશે ને આ પીડામાં મુક્ત થઈશ તો હું તારા પારે આવીશ, દર્શન કરીશ અને હું ત્યાં મરસું ધરાવીશ. પણ ફકડાનાથ સમાધિ લીધી છે, પણ જીવતા જ્યાં સમાધિ લીધી, સમરથ પુરુષ છે, જીવતા જ્યાં હાલની તકે સમાધિ અંદર હાજર છે, એટલે એની પાસે આવીને કોઈ આસના કરે, એની પાસે અરજ કરે તો સમરથ સંત છે એ અત્યારે એમના દુઃખ ભાંગે છે. કોઈ પણ દુઃખ હોય તો એની પાસે આસના દિલથી, અંતરના આરાધથી, અંતરના આત્મેથી એની પાસે પુકાર કરે તો જે ફકડોનાથ સાંભળે છે અને એના દુઃખ દૂર કરે છે હાલની તકે, આજની તકે. બાપુ ફકડાનાથની જગ્યામાં કેવા કેવા કાર્યો, કયા કયા તહેવારમાંથી, શું શું ઉત્સવમાં અને સંતવાણી ભજનનું આયોજન કેવું કેવું હોય છે? સંતવાણી કાર્યક્રમમાં ગુરુ પૂનમ, શિવરાત, પછી ગરીબદાસ બાપુની તિથિ, ફકડાનાથ બાપુની તિથિ આવે છે, શ્રાવણ વદ આઠમને, ગોકુળ આઠમની, એ વખતે ભજન ને ભોજન બે રાખ્યું છે. અને બાપુ આપના જીવન ચરિત્ર વિશે વાત કરવી છે તો આપ અહીંયા પધાર્યા, અત્યારે એક મહંત તરીકે જ્યારે આપને અહીંયા સેવા આપી રહ્યા છો, પરમ પૂજ્ય મહાસંત ફકડાનાથની સેવા પૂજા કરી રહ્યા છો, ત્યારે તમને પણ કોઈ એમ કહેવાય કે મહાસંતની અનુભૂતિ થઈ હોય એના વિશે કંઈક વાત કરશું? મહાસંતની તો અમારા દાદા ગુરુ ત્રિલોકીનાથ બાપુ, હા, અને નાનપણથી જ એક લગાવ હતો કે મારા ફાધર હતા એ ત્રિલોકીનાથ બાપુની કંઠી બાંધી હતી ને અવારનવાર જુનાગઢ જતા હતા અને હું નાનપણથી એમની હારે જતો. ત્યાંથી એવું લાગ્યું કે ભાઈ આ હરિ ટુકડો, ભજન, ભોજન અને આ જે માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે. તો આ ત્રિલોકીનાથ બાપુ એમના શિષ્ય શેરનાથ બાપુ આ કરી રહ્યા છે તો આ કંઈક સનાતન ધર્મમાં સાધુતા થઈ અને આપણે સારું કાર્ય કરવું. એમ બાળા અવસ્થામાં એક લગ્ન લાગી, બાળા અવસ્થામાં તેને તે સરવા ગામમાં અંદર રામા મંડળની સ્થાપના કરી, રામા મંડળ ચલાવ્યું. 23 વર્ષ રામા મંડળ ચલાવ્યું. ત્યાં હતા અવારનવાર દીવા વર્ષમાં 5 થી 7 વાર જુનાગઢ જવાનું થતું હતું. ગુરુ પૂનમ હોય, તિથિ હોય, પછી શિવરાત્રિ હોય, પરિક્રમા હોય, શ્રાવણ માસ રહેતો હતો. કરતાં કરતાં પછી ગુરુ મહારાજને દ્રષ્ટિ માથે પડી અને શેરનાથ બાપુએ કીધું કે દરબાર છોડ દો ઘરબાર, આ જાઓ સહી જાઓ સાધુ. હા, પછી શેરનાથજી બાપુ એકદમ સરવા નીકળ્યા અને મને કે હાલો હું જુનાગઢ, હજુ અહીંની જરૂર નથી, હવે જુનાગઢમાં તમારી જરૂર છે. પછી અમે ઘણો ટાઈમ સેવા કરી. સેવા હું 18 કલાક કરતો હતો, રાત દિવસ ગમે રાતે કોઈ આવે. અને ગુરુ મહારાજનું એક જ આસના હતી કે કોઈ આવે પ્રસાદ લીધા વગર જવો ન પડે. રાતે ગિરનાર ચડીને 2 વાગે નીચે ઉતરે એટલે પૂછવાનું તમે જમવું છે તમારે? હા. તો રાતે 2 વાગે હું અહીંયા જમાડી દેતો હતો. અને અમારા ગુરુ મહારાજની તો એવી કૃપા છે, સમરથ સંત છે શેરનાથ બાપુ, એમના ગુરુ શ્રી ત્રિલોકીનાથ બાપુ પરંપરામાં અહીંયાથી હાલી રહેશે, ત્યાંથી ઘડતર થયું અને જીવનમાં એવી આનંદ શાંત સુખ મળ્યું કે મા અને બાપનો બેયનો પ્રેમ આપ્યો હોય તો ગુરુ મહારાજે. અને ઘણા સાધુતામાં સંત પુરુષમાં જે જાતો હોય પહેલાં એમની મા ટોકતા હોય કે તમારે સાધુ બનશે કે આ બાવા સાધુ ભેગા જાય છે, આ સાધુ થઈ જશે ને આ બાવા થઈ જશે. નહીં, માતાને સૌ બધાય માતાને હું એક અરજ કરીને કહું છું હોતે કે જનની જણ તો કા ભગત જણી, કા દાતાર, કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગમાવીશ નૂર. આ મહાપુરુષો બધા કહીને ગયા છે તો એમની માતાને એવો ગૌરવ રાખવો જોઈએ કે આપણો દીકરો દાન કરે છે પાછો ન વાવવો પડે, આપણો દીકરો પરમાર્થના માર્ગે જાય છે તો એને પાછો ન વાવવો પડે, આપણો દીકરો સૂરવીર છે અને કાંઈ બેનું દીકરીનું કે ગાયું નહીં કે રક્ષા કરવા ગયો
તો એને પાછો ન વાવવો પડે. અને સાધુ થતો હોય તો મા બાપને કુટુંબને અહોભાગ રાખવા પડે કે અમારામાંથી એક તો સાધુ થયા, એક તો પરમાત્માને ભજન કરે છે. ને ગુરુ મહારાજની એવી કૃપા હતી અને અવારનવાર પછી ત્યાંથી ને પ્રેરણા થઈ, જેમ ફકડાનાથને પ્રેરણા થઈ, ગુરુ મહારાજનો આદેશ થયો કે જાઓ તમે આ જગ્યા છોડી અને જ્યાં રોકાયા, એમ 2 દિવસની અહીંયા આવવાની વાર હતી ને ગુરુ મહારાજનો આદેશ થયો કે તમારે જમરાળા જવાનું છે. તમારા મેઘ બાપુ તમારી આદેશ કે તમારે આદેશનું મારે પાલન કરવું પડે અને તમારો આદેશ થતો તો આ હું દૂધ વનમાં જઈને વડના ઝાડ હેઠે આખું જીવન ગુજારવાની, આપણે સેવરથી ન્યા પ્રભુ ભજન કરવાની થાય છે, તમારો આદેશનું પાલન કરીશું. એટલે તાત્કાળ અહીંયા મૂકવામાં આવ્યા અને અહીંથી આ જગ્યા ફકડાનાથની પ્રાચીન છે, જૂની જગ્યા છે, એને જે થાય તન મનથી સેવા કરવી છે. અને બાપુ આપણે જેમ વાત કરીએ એમ કે આપને નાનપણથી જ લગ્ન લાગેલી છે, નાનપણથી તે એમ કહેવાય કે સાધુ સંન્યાસનો જે આપે માર્ગ લીધો છે, ત્યારે મહાપ્રાતઃ સમરણીય જેનું સવારમાં નામ લેવાથી એમ કંઈક દિવસ ધન્ય થઈ જાય એવા શેરનાથ બાપુ, એમને જ્યારે તમે ગુરુ ધારણ કર્યા, એમની સાથે રહેલી તમારી અનુભૂતિ, ગુરુના આશીર્વાદની અનુભૂતિ અને એમની સાથે રહેલો જે ઉત્સાહ અને તાત્પર્યનો જે એમ કહેવાય કે નાતો છે, જેને શબ્દો વર્ણવી નહીં શકાય, જેટલું કહેવું એટલું ઓછું પડે, પણ છતાં એમના વિશે તમારા બાળપણની કોઈ જૂની યાદ જોડાયેલી હોય, ગુરુ અને શિષ્યના નાતાની કંઈ બાળપણની યાદ જોડાયેલી, તો એ પણ અમારા દર્શક મિત્રોને બાપુ કહીશું. અવારનવાર એ સેવા કરવા જતા એટલે તરત ગુરુ મહારાજને અહીંયા કણે ચરણોની સેવા કરતા હતા, આશ્રમની સેવા કરતા હતા. 5 વાગ્યા વહેલા ઉઠી જવું પડે, 5 વાગ્યે ઉઠીને જે કાંઈ કામ આશ્રમના નીતિ નિયમના કામ હોય ભાજો પૂજા કરી અને ગુરુ મહારાજ 8 વાગે ગાજે બેસીને બેસતા હતા ને ત્યાંથી એવો જ લગાવ હતો કે સંત શિરોમણી તો છે પણ બાપુ પાસે જેદી મારું તપ પાકશે ને જેદી એમ થાય છે કે બાપુ કહે છે કે હા હાલો તમે મારા શિષ્ય બની જાઓ, તેથી કેવું છે તા હું નથી કરતા, હું સેવા જ કરી છે. પણ સમય આવતા આવતા બધું થતા ભેખ આપી દીધો, એ સેવા ખૂબ કરી અને બાપુએ તરત જ જમરાળાને અહીંથી ઉઠ્યું એટલે તરત કીધું કે જાઓ તમે જમરાળાના મહંત આવો. અમારા બેને સમાજને વાત થયા પહેલાં જ બાપુએ એવું કીધું કે આવો મહંતજી. એટલે હું વિચારમાં પડી ગયો બાપુએ મને મહંતજી કેમ કીધું, એટલે તરત મને વાત કરી હોત કે જાઓ ત્રિલોકીનાથના મંદિરે જઈને દર્શન કરતા હો અને આવો. આયા એટલે મને કે તમે આજથી મહંત છો, જમરાળા જવાનું છે, જમરાળા ગાદીના મહંત તમે. અને બાપુએ તો એટલી અમને, મેં તો પહેલાંય કીધું હોત કે મા બાપનો બે પ્રેમ નથી આપ્યો એવો મને પ્રેમ શેરનાથ બાપુએ આપ્યો. અને મેં તે અમારા દાતા તરીકે જ કહેતા હતા, સદગુરુ દાતા, એટલે હું એમને કહું દાતા બાપુજી. અને એવો પ્રેમ આપ્યો છે, એવું ભજન, અને એમની નીચેથી ને મેં સેવામાંથી આગળ વધ્યા છીએ. અમારો અહોભાગ ગણાય, અમારું જીવન ધન્ય થઈ ગયું છે કે મહાપુરુષનો સંગ થઈ ગયો. બાપુ હાલ તમે ફકડાનાથની જગ્યામાં મહંત તરીકે છો અને ગામની ફકડાનાથના ગામ વિશે વાત કરીએ તો ગામના એમ કહેવાય કે ગામના સ્થાનિકો, તેમાં એમ કહેવાય કે મુખ્ય સરપંચ, ગામના લોકો અને જગ્યામાં આવતા સ્વયંસેવકો, એના વિશે આપ શું કહેશો, એમનો આભાર કઈ રીતે વ્યક્ત કરશો? એ તો આ એક ધર્મનો થાંભલો છે, ધર્મની ધજા છે. અહીંયા 18 વર્ષને આવવાનો આવકારો અમારો હોય, પણ જમરાળાના જે ગામને ત્યાં જમરાળામાં જ મહાન સંત થયા છે તો એ ગામનો તો અહોભાગ જ છે. અને બધા હાંજ હવા જેટલો ટાઈમ મળે એટલે જમરાળાના, મોહણપુરના, પછી આ પડખેના ગામના બધા આવે છે, સેવા કરે. અને મુખ્ય અમારો હેતુ એ કે ગાયોને હાટું થઈને અહીં બાપુએ અમને મૂક્યા. ગાયું કે ત્યાં છે અને ગાયું છે દુબળી છે તો ગાયોની સારવાર કરો અને જાઓ. અને અમારો પરંપરામાં શેરનાથ બાપુએ તે પહેલાં તે હેતુ એ જ હતો ગૌ રક્ષા કરો, ગાયોને હાસો. ગૌધન વિશે તો 100% બાપુ, ગૌધન વિશે તો આપણી સનાતન સંસ્કૃતિ છે. અને બાપુ વિશેષમાં તમે અમારા દર્શક મિત્રોને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી શું કહેવા માગશો? સોશિયલ મીડિયાવાળા તો બહુ સારું કામ કરે છે. જ્યાં જ્યાં ગમે હોય ધાર્મિક સનાતન ધર્મને જો આગળ લાવ્યો હોય, જ્યારે જ્યારે સનાતન ધર્મની કોઈ વાત હોય, કોઈ સનાતન ધર્મનું ઓલું હોય, લોકો સુધી પહોંચાડે છે. કોઈ કે ક્યાંક ને કાંઈક એવો બનાવ બન્યો હોય, જે વાત દબાણેલી છે એ વાતને ખુલ્લી કરી અને આખા ગુજરાત રાજ્યમાં નહીં, ભારત દેશમાં નહીં, વિદેશ સુધી પહોંચાડવી હોય તો એ કંઈ મીડિયા માફક જ પહોંચે છે. તો આજ બોટાદની ધરતી, બોટાદના જિલ્લાનું જમરાળા ગામ, જ્યાં ફકડાનાથ મહાસંત, જેનું નામ લેવાથી તમારો દિવસ પાવન થઈ જાય, તમારું જીવન પાવન થઈ જાય, એ જગ્યાના મહંત પૂજ્ય જસવંતદાસ બાપુ સાથે આપણે વાતચીત કરીએ. અને આવીને એ વાતચીત
આવા નવા મહાસંતો સાથે, કલાકારો સાથે આપણે અવારનવાર અમારી યુટ્યુબ ચેનલ પર, અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને એમ કહેવાય કે ઇન્ટરવ્યૂ, એમના અનુભવો, એમના જીવનની વાતો મળતી રહેશે. વિશેષ કાંઈ વાત ન કરતા અમે પણ બાપુ સાથે વાતચીત કરી અને ધન્યતા અનુભવી અને છેલ્લે અમારે આંકણે વક્તવ્યને પૂરા કરતા, ઇન્ટરવ્યુને પૂરા કરતા, સંતનો હો તો સંસાર મેં, તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે, ઠાર ઠામો ઠામ. અસ્તુ. જય સિયારામ, જય ફકડાના.